31 પગલે પોલીસ એક્શન મોડમાં છે। ખેડા જિલ્લાની પોલીસનું સઘન ચેકિંગ છે। નવા વર્ષની ઉજવણી પર પોલીસની બાજ નજર છે। ડ્રોનની મદદથી પોલીસ હાલમાં ચેકિંગ કરી રહ્યું છે। નશાનું સેવન કરનારાઓને પકડવા માટે ખાસ પેટ્રોલિંગ છે। ખેડા પોલીસે પેટ્રોલિંગ પણ ગોઠવ્યું છે, હવાઈ પેટ્રોલિંગ પણ ગોઠવ્યું છે, જે નશો કરીને આવે છે અને ટેસ્ટિંગ પણ થઈ રહ્યું છે। 31 ને લઈ અને ખેડા જિલ્લા પોલીસ હવે જે નશા જે કરતા હોય છે તે લોકો માટે સખત અને કડક રીતે પગલાં અપનાવી રહી છે। જો વાત કરવામાં આવે તો નડિયાદમાં ખાસ પ્રકારનું એક ડ્રોન હાલ અત્યારે સર્વેલન્સ માટે લગાવવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે જે આ ડ્રોન છે તે નડિયાદ સિટી અને ખાસ કરીને જે નડિયાદના 5 થી 6 કિલોમીટરના એરિયામાં આ જે વર્ક કરશે અને ખાસ કરીને આ જે ડ્રોનની વિશેષતા છે જે 500 મીટર ઊંચાઈ અને 5 થી 6 કિલોમીટરના જે ઘેરાવાના છે ને તે આ પ્રેડિક્ટ કરે છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ ડ્રોન સાથે સાથે કોઈ પણ વ્યક્તિની જો કોઈ પણ શંકાશીલ પ્રવૃત્તિ હોય તો તેને કેપ્ચર કરે છે। ખાસ કરીને આ ડ્રોન જે નડિયાદ અને નડિયાદના આસપાસના તમામ એરિયામાં આજે 31 અને કાલે 1 જાન્યુઆરીના રોજ તેનું એપ્લાય કરવામાં આવશે। ખાસ કરીને જે આપણી સાથે વી આર બાજપાઈ જે ડીવાયએસપી છે નડિયાદ ડિવિઝનના તે હાલ અત્યારે છે, તેમની સાથે વાત કરું। સર, શું કહેશો ખાસ કરીને આ ડ્રોનની વિશેષતા છે? આ ડ્રોન જે છે એ 40x ઓપ્ટિકલ ઝૂમ સાથેનું છે, એટલે જ્યારે હાઇટ ઉપર હશે ત્યારે લોકોને તો દેખાશે નહીં, પરંતુ જે લોકો આ પ્રકારની સંદિગ્ધ પ્રવૃત્તિ કરતા હશે એ લોકોના ક્લિયર વિઝ્યુઅલ્સ અને ક્લિયર ફોટોગ્રાફ્સ આ ડ્રોન દ્વારા આપણે લઈ શકીશું। અને એક્ઝેક્ટ આપણને જીપીએસ લોકેશન પણ મળે છે। સાથે સાથે આજના નવા જે કાયદા છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અન્વયે વિઝ્યુઅલ્સ જે છે એને પણ એવિડન્સમાં માન્યતા મળેલી છે, એટલે આવી કોઈ પણ પ્રવૃત્તિ જો કોઈ લોકો કરતા હશે તો આ વિઝ્યુઅલ્સ થકી તેમની પર કાયદેસરની સખત કાર્યવાહી પણ હાથ ધરી શકાશે। સર, મોડી રાત્રે જે રીતે વિઝિબિલિટી ઓછી હોય છે અને ખાસ કરીને જે અંધારું હોય છે તો આ ડ્રોન કેવી રીતે આ કામ કરશે? આ ડ્રોન સંપૂર્ણ નાઇટ વિઝન ટેકનોલોજી સાથેનું છે, એટલે રાત્રિ દરમિયાન પણ ચોક્કસપણે હું કહી શકું કે ક્લિયર વિઝ્યુઅલ્સ આપણને આપશે। ચોક્કસથી જો વાત કરીએ સર તો હાઈવે પર પણ જે કાર રોકી અને પાર્ટીઓ કરવામાં આવે છે અને દરમિયાનમાં જે જાહેરમાં અસામાજિક દ્વારા પણ જે રીતે ખુલ્લેઆમ પાર્ટીઓ કરવામાં આવે છે તેને આ ડ્રોન કેવી રીતે કેપ્ચર કે કેવી રીતે ત્યાં સુધી જશે? ફોર્ચ્યુનેટલી આ ડ્રોનની જે રેન્જ છે એ 5 કિલોમીટર એના સેન્ટરથી છે, એટલે આમ જોવા જઈએ તો 5 કિલોમીટરની ત્રિજ્યામાં દાખલા તરીકે નડિયાદ જેવું શહેર છે તો શહેરની પોતાની મર્યાદા કરતાં પણ બહારના વિસ્તારને એ કવર કરી શકે એટલી